ઉદાહરણ નંબર 1 ભાવેશને નીચે આપવામાં આવેલી બાકીઓ પરથી તેના ચોપડામાં તારીખ 31/3/2015 ના રોજના પૂરા થતા વર્ષનું વેપાર ખાતું તૈયાર કરો. ભાવેશનું 31/3/2015 ના રોજ પૂરા થતા વર્ષનું વેપાર ખાતું. પછી વિગત રકમ ઉધારને જમા. ટાઇટલમાં એટલું જ છે, જે વ્યક્તિનું નામ કે તે નામ, પછી ના રોજ પૂરા થતા વર્ષનું વેપાર ખાતું. બસ સિમ્પલ. ચાલો આગળ. ઉધાર બાજુ પહેલા બોલો. સ્ટોક. વિગત બાજુમાં વિગત આપેલી, તારીખ આપેલી જો ભાઈ. કઈ તારીખ આપેલી છે? હવે જો અહીંયા ત્યાં આપણું એન્ડિંગ યર 31/3/15. અહીંયા પહેલે લખી દેવાનું 1/4 લખી દીધું. 15 પૂરું થાય તો 14 સ્ટાર્ટ થવું જોઈએ. તો એને કહેવાય શરૂનો સ્ટોક. તો શરૂનો સ્ટોક વેપારની ઉધાર. શરૂનો સ્ટોક રકમ 40,000. ખરીદી ઓલવેઝ વેપારની ઉધાર. ખરીદી એટલે ખર્ચા કર્યા વેપારની ઉધાર. કેટલી રકમ? 1,64,000 માઈનસ ખરીદ પર 10,000. વેપારની જમા તમારી આવક કહેવાય. કેટલા રૂપિયા? 20,000 માઈનસ વેચાણ પર 2,00,000 માઈનસ કરીને ઓર્ડરમાં 2,00,000 મજૂરી ખર્ચો કહેવાય કે આવક કહેવાય? ખર્ચો વેપારની કેટલી રકમ? 10,000. પછી રેલવેનો ખર્ચો કહેવાય કે આવક? વેપારની 8,000. પછી એને શોર્ટમાં શું કહેવું? આમાં ગાબા. રકમ કેટલી? 2,000. ચલો આગળ. ઉધાર બાજુ પૂરી, જમા બાજુ નીચે કઈ લખેલું છે એક્સ્ટ્રા? નીચે એક લીટી લખેલી છે કે આટલો સ્ટોક છે. સ્ટોક છે ને, એને કહેવાય છેવટનો સ્ટોક. કેટલા રકમ કેટલી છે? 44,000. બજાર કિંમત 50,000. વાહ. આખરનો સ્ટોક મૂળ કિંમત કેટલી બોલો? 44,000 અને બજાર કિંમત 50,000. હવે એ આખરના સ્ટોકની બે એન્ટ્રી થાય. પહેલી એન્ટ્રી વેપાર ખાતાની જમા બાજુ, બીજી એન્ટ્રી પાકા શ્રેણીમાં મિલકત વેણા બાજુ. હમણાં જોયું. બટ એક નિયમ છે કે આખરનો સ્ટોક બજાર કિંમત કે મૂળ કિંમત બે પૈકી જે ઓછી રકમ હોય તે ધ્યાનમાં લેવી. આ નિયમ છે એ આપણે જોઈશું ત્યારે ખબર પડી જાય કે આખરનો સ્ટોક બજાર કિંમત ને મૂળ કિંમત બે પૈકી જે ઓછી ને એને ધ્યાનમાં લેવાનું. તો અહીંયા 44,000 છે એટલે આપણે 44,000 અહીંયા લખવાના. બરાબર. આ સેવન નામ લખી દેવાનું કે બજાર આપણે આખરના સ્ટોકની બજાર કિંમત ને મૂળ કિંમત પૈકી ઓછી કિંમત ધ્યાનમાં લેવી. તો અહીંયા 44,000 લખી દીધા. હવે પેલા જમા બાજુનું ટોટલ કરવાનું. 2,00,000 + 44,000 બે 44 થાય. હવે ઉધાર બાજુનું ટોટલ કે છે આપણે લખો. ચાલો 40,000 પ્લસ 1,54,000 પ્લસ 10,000 પ્લસ 8,000 પ્લસ 2,000. અહીંયા ખાલી પેન્સિલ થી રફ કરવાનો. 2,14,000 આપણી પાસે 2,44,000 જમા બાજુ, 2,14,000 ઉધાર બાજુ. ખૂટે કઈ બાજુ? ઉધાર બાજુ. હવે આવકમાંથી જાવક માઈનસ કરો, જે વધે એને કહેવાય કાચો નફો. તો 2,44,000 માંથી 2,14,000 માઈનસ કરો. બધા ખાલી આટલું જ કરે. અહીંયાથી તમને વિશેષ કરું કે તમે જ્યારે આ આન્સર લાવો ને ત્યારે ક્વેશ્ચન માર્ક અને જે આન્સર આવે ને એને બોલ રાઉન્ડ ને બ્લેક બોલપેનનો યુઝ કરો તો વધારે સારું. કે તમે આ બધું કર્યું એનો આન્સર શું આવ્યો? ભાઈ કાચો નફો. તો કાચો નફો બ્લેક બોલપેનથી, ક્વેશ્ચન માર્ક જ્યારે તમે એને બોલ રાઉન્ડ. એટલે આનું સારાંશ ખબર પડે. ચેકિંગ કરતા ડાયરેક્ટ આન્સર ખબર પડી જાય એટલે પૂરા માર્ક્સ. આ જસ્ટ પાપા પગલી છે.